રીતે થઈ એ ગુજરાત રાજ્ય જે મુંબઈ રાજ્ય તરીકે આપણું ઓળખાતું હતું અને મુંબઈ રાજ્યને દ્વિભાજી રાજ્ય તરીકે જ્યારે ભારત સરકારે જાહેર કર્યું 1952ની અંદર, પરંતુ એમાં ગુજરાતની કોઈ સ્પષ્ટતા આપવામાં આવી ન હતી. એ ગુજરાતની સ્પષ્ટતા આપવામાં વારંવાર પહેલી લોકસભાની અંદર એની જાહેરાત કરવા છતાં પણ 1955માં જ્યારે પહેલી આપણી જે લોકસભા છે પૂર્ણ થઈ તેમ છતાં પણ આપણું ગુજરાત રાજ્ય કે મહારાષ્ટ્ર રાજ્ય વિશેની કોઈ સ્પષ્ટતા ન બનતા ગુજરાત રાજ્યની એક સર્વ માગણીઓ છે એ શરૂ થઈ. એ માગણીઓમાં જવાહરલાલ નહેરુ પાસે સતત મૂકવામાં આવી તેમ છતાં પણ નથી. ત્યારે 1956ની અંદર આપણે આ એક આંદોલન મા ગુજરાતનું આંદોલન છે શરૂ કરવામાં આવ્યું. હવે મા ગુજરાતના આંદોલનની શરૂઆત છે 8મી ઓગસ્ટે શરૂ થઈ અને આપણને એ 1 મે 1960ના દિવસે આપણને ગુજરાત રાજ્ય છે એ પ્રાપ્ત થયું. એ ગુજરાત રાજ્ય પ્રાપ્ત કરવામાં આપણે અત્યારે જે સુખી રીતે જીવી રહ્યા છીએ ત્યારે કહેવાતું હતું કે ગુજરાત રાજ્યને આટલી બધા એના ભાગલા પાડવામાં આવશે ત્યારે ગુજરાત રાજ્ય કોઈ આપણને સુખ આપી શકશે નહીં. પરંતુ આપણે અનુભવી રહ્યા છીએ કે ગુજરાત રાજ્ય આપણા માટે એક ઉજ્જવળ કારકિર્દી પણ છે અને દુનિયાના ખૂણે ખૂણે ગુજરાતીઓ જ્યારે વસી રહ્યા છે તે એ આંદોલન એના મૂળની અંદર આપણે જે ગુજરાતનું ગૌરવ અનુભવીએ છીએ એવા ગુજરાતીઓ માટેનું ઇન્દુ ચાચાની સાથે એક 7 વ્યક્તિઓ હતી. એ 7 વ્યક્તિઓમાં કેયુ પરમારના ગુલામના નામથી જે વ્યક્તિ ઓળખાય છે કરશનદાસ. આ કરશનદાસે 32 વર્ષની ઉંમરે આની અંદર છે જોડાયા. એ સમયે ગુજરાત એ સરકારની અંદર નોકરીમાં જોડાયા હતા, પરંતુ એમણે આ નોકરીનો પણ ત્યાગ કરીને ઇન્દુલાલની સાથે જોડાય અને ભારતની જ્યારે સમાંતર સભાઓ એ ગુજરાત રાજ્ય થવા ન દેવું એની સમાંતર સભાઓ યોજાતી હતી. તે સમાંતર સભાઓનું એક આકર્ષણ ખૂબ મોટું રહ્યું. એ સમાંતર સભાઓ એ જે આપણે બધા અપરિચિત છીએ કે એ અપરિચિત કહેવાય છે કે ગુજરાત જનતા પરિષદ છે. અત્યારે આપણે કોંગ્રેસ પક્ષને એવું બધું જોઈએ છીએ એવી જનતા પરિષદ હતી અને જનતા પરિષદનો આખા કાર્યક્રમો છે એ આ કાર્યક્રમો આ જે 7 વ્યક્તિઓ હતી એમાંના કેયુ પરમારના એમના આખો કાર્યક્રમો એ નક્કી કરતા હતા. રાતના બેસીને કાર્યક્રમો નક્કી થાય અને એ કાર્યક્રમોની છે એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા વિસ્તારોમાં ભૂગર્ભની રીતે છે એ પહોંચાડવામાં આવતી હતી. હવે એમાં એની સાથે સાથે છે એ કામદારોના પ્રશ્નો, લોકસભાની અંદર પણ ગુજરાત રાજ્યના પ્રશ્નો, ગુજરાત રાજ્યનું ચિત્ર કેવું હશે એના પણ એની રજૂઆતો અને ગુજરાત રાજ્યને એક સ્પષ્ટ દરજ્જો વિશ્વના નકશામાં હોવો જોઈએ એ સતત માગણીઓ ચાલુ રહે. અને એ માટેની માગણીઓમાં 1 કલાકનો પ્રોગ્રામ છે એ જવાહરલાલ નહેરુ પાસે છે કેયુ પરમાર મુકાવ્યો. એની રજૂઆત છે એની નોંધો છે એ મેં આની અંદર કરેલી છે. બીજું આની અંદરનો એક મેં સ્પષ્ટતા એ પણ કરેલી છે કે જે ભૂમિહીન ખેડૂતોની સાથે સાથે કામદાર વર્ગ હોય, શિક્ષણનો પ્રશ્ન હોય અને સમાજના ઉદ્યોગપતિઓ, જ્યારે ભારત દેશની અંદર ઉદ્યોગપતિઓનું અને ગુજરાતની અંદર પણ ઉદ્યોગપતિઓનું સારું એવું વર્ચસ્વ રહે છે, તો ઉદ્યોગપતિઓનું પણ હિત જળવાઈ રહે અને કામદાર વર્ગોનું પણ હિત જળવાઈ રહે અને કામદાર વર્ગોને પણ સુખીથી રહી શકે એ માટે એમણે એક ડોફર મૂવમેન્ટ ચલાવી હતી. એ ડોફર મૂવમેન્ટ વિશે આપણે બધા જાણતા નથી, તેમ છતાં પણ એ ડોફર મૂવમેન્ટ ચલાવતી વખતે વિધાનસભાને તાળા મારી દેવા પડ્યા હતા અને એની પણ રજૂઆત કરી. બીજું આનું એક આકર્ષણ એ રહ્યું છે કે આ પુસ્તકનું આપણે વિદ્યાર્થી વર્ગને અને સામાન્ય આમ જનતાને રસપ્રદ માહિતી આપી શકે એવું પણ ચલાય, કારણ કે વિદ્યાર્થીઓને પણ જીવનમાં એ ઉપયોગી થવું જોઈએ, એની કારકિર્દીના ઘડતરમાં પણ ઉપયોગી બની શકે એ હેતુથી મેં અંદર એ જાહેર પરીક્ષાઓને પણ કેવી રીતે આવરી લેવી જોઈએ અને જાહેર પરીક્ષાઓમાં કઈ રીતના પ્રશ્નો પણ પૂછાય છે એની પણ નોંધ છે એની અંદર મેં કરી છે, એની માહિતી પણ આપેલી છે. તો આ મારા પુસ્તકની મેં આપને ટૂંકમાં માહિતી આપી. અને બીજું મારે કહેવું છે કે આ પુસ્તકને હું આપને એક જાણ કરું કે એક મારી પાસે એ સમય દરમિયાન એક બહુ દુઃખદ ઘટનાઓ બની ગઈ હતી. એ દુઃખદ ઘટનાઓની અંદર આ પુસ્તક છે મારું પૂરું કરવા માટે ઉલુપી, મયુર, ઈચ્છાબા, મારા દાદા, મારા પડોશીઓ જે છે અને અમારી સાથેનો જે અત્યારે ઉપસ્થિત મારા જે વિદ્યાર્થી વર્ગ છે, મારો અભ્યાસનો વર્ગ છે, મારા મમ્મી પપ્પા, એણે પણ આ પુસ્તકને પૂર્ણ કરવા માટે મને વારંવાર છે પ્રોત્સાહિત કર્યું. નહીંતર હું આ પુસ્તક છે એ ડિસેમ્બર 2012 સુધીમાં પૂરું કરી શકત નહીં. આ પુસ્તકના વિમોચન વખતે અમારે 3 થી 4 વાર કાર્યક્રમો મેં નક્કી કર્યા. મયુરના રિસ્ટ્રીટ છે શરૂ કરવા માટે પણ અમારો 3 થી 4 વાર પ્રોગ્રામ નક્કી થયો, પણ અમે સંજોગોવશાત ગોઠવી શક્યા નહીં. પરંતુ અમે એક હિંમત રાખી અને મયુરભાઈએ છે એ
જે આ વિમોચનનો કાર્યક્રમ છે યોજ્યો અને એમણે જે મારા પ્રત્યે લાગણી દર્શાવી, અંકલ છે એમણે આ તો બધા અમારામાં પરિવાર છે અને એ પરિવારના સભ્યોને હું છે અમે ક્યારેય અમે ભૂલી શકશું નહીં અને એની લાગણીને માન આપીને આ વાલ સભા વધામણાને આપણે બધાએ વધાવી લીધું છે એ બદલ આપનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મયુર ઉલુપીની જે આ કેમ્પ સાઇટ છે એ કેમ્પ સાઇટ છે વિશ્વની અંદર પ્રસિદ્ધ થાય એવી મારી હૃદયની લાગણી છે અને વારંવાર કેમ્પ સાઇટ છે એક ઉજ્જવળ કારકિર્દી છે પ્રાપ્ત કરે અને એમનો તમારા બધાનો સહકાર એમને મળી રહે એવી પણ તમારે બધા પાસે હું એક આશા રાખું છું, આ ગામની પાસે, આ લોકોની પાસે અને આજુબાજુના લોકોને કહે કે સહકાર વગર કોઈ કાર્ય છે પૂર્ણ થઈ શકતું નથી. તો એમાં આપનો પણ સહકાર છે અમારા મયુર અને ઉલુપીને ખૂબ જરૂરી છે. એ પણ હું તમારા બધા પાસે એક અપેક્ષા પણ રાખું છું અને વિરમું છું.